મહુવા તાલુકાના સરપંચ દ્વારા સર્વેની કામગીરી દૂર કરવા અંગે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। ત્યારે ફ્રી જાતે ફસલ વીમો કાપે છે ખેડૂતો, તો એને ફસલ વીમો મળવો જોઈએ કે ન મળવો જોઈએ? આજે બધા સરપંચ આવ્યા ત્યાંથી પછી સરકારને જે નિર્ણય છે અત્યારે સર્વે ચાલુ કરવા માટેનો એમાં સહકાર આપો એવી અમે અપેક્ષા। એનો બીજો પ્રશ્ન એ થાય કે જે તંત્ર પાસે જે કાંઈ ક્વોલિફાઈડ માણસો નથી એને કારણે જે ગયા વખતે જે અમારા પ્રોબ્લેમ થયા છે એવા જ પ્રોબ્લેમ આ વખતે પણ પુનરાવર્તિત થશે। એમાં જે નિર્ણય આવશે એ મુજબ તો મળશે તમને સહાય। સર્વેની કામગીરી નથી કરવાની અને ફર્સ્ટ રોજ કામ કરવાનું છે બધા ગામમાં, એવું નક્કી અમે કર્યું છે। બધા સરપંચ હોય મળે અને તમે સહકાર અમને આપો એવી મારી આશા છે। ટોટલ ગામમાં સર્વે અમારે કરવા દેવા ખેડૂતોના કહેવા છે એટલે ખાલી સર્વેની કામગીરી બંધ રખાવી છે અને અમે અત્યારે કરાવીએ છીએ 100% નુકસાની થયું છે એવું અમે પંચરોજ કામ કરાવીએ છીએ સર, અને એમાં તમારા સહકારની માં જરૂર છે અને તમે સરકારને અમારી રજૂઆત પગાડો એવી અમારી તમને નમ્ર અપીલ છે સર। આજે જ પહોંચાડી દઈએ। ઓકે સર, થેન્ક યુ। હાલો સર સર ભાઈ સાંકટ રાણીવાડા સરપંચ અને મવા પરિષદ પ્રમુખ, સરપંચ પરિષદ પ્રમુખ, અમારી તમામ સરપંચ મવા તાલુકાના તમામ સરપંચો વતી એવી માગણી છે કે અત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબ, સેવાભાઈ MLA, દુલાભાઈ ભાલિયા, TDO સાહેબ બધાને આવેદનપત્ર આપ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે બધા પાકોમાં મગફળી, કપાસ, પછી બાગાયતી પાક, ડુંગળી 100% નુકસાન થયું છે। કઠોળ, ઘાસચારો 100% નુકસાન થયું છે। તેથી સર્વેની કામગીરી બંધ રાખી અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે, જાહેર એક પેકેજ નક્કી કરવામાં આવે કે આ બધા ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને સર્વેની કામગીરી બંધ રાખી અને પેકેજ આપવામાં આવે અને બધાનો સમાવેશ થાય, બધા પાકોનો સમાવેશ થાય, બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સંપૂર્ણ 100% વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। આ માગણી સંતોષવામાં ન આવે તો અમે તમામ ગામના સરપંચશ્રીઓ ખેડૂતોને લઈ અને મવામાં પ્રાંત અધિકારી સાહેબ કે ધારાસભ્ય પાસે અમે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને ધરણા પર બેસીશું। ગામની અંદર જે નુકસાની થઈ એને અત્યારે એવું ગણીએ તો 100% નુકસાન છે અને ખેતરોમાં ગળાય એવી સ્થિતિ જ નથી, એટલે કે સર્વેની કામગીરી તો શક્ય નથી, ખેતરોમાં જવાય એવું ન હોય તો સર્વેની કામગીરી કઈ રીતે થઈ શકે। એટલે અમે પંચરોજ કામ દરેક ગામ વતી પંચરોજ કામ કરી અને અમે આપવાના છીએ અને સંપૂર્ણ અમને સહકાર સરકારશ્રીનો અને ધારાસભ્યનો મળે એવી અમે આશા રાખીએ છીએ। જય જવાન, જય